નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવાની છે, સાથે જ પોલીસ વિભાગની જે કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષાઓ જાહેર થવાની છે ભરતીઓ, તેના માટે ખૂબ જ મહત્વનો ટોપિક્સ એટલે ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્યને લગતો આજે મહત્વનો જે ટોપિક છે મિત્રો, તે ગુજરાતી સાહિત્ય પ્રકાર એટલે કે ગુજરાતી અલગ અલગ સાહિત્ય પ્રકારની પ્રથમ કૃતિઓ અને તેમના જે લેખકો છે, કર્તાઓ છે, તેમના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો અમારી ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય અને નવા સબસ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ આવા સરળતાથી તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો ગુજરાતી સાહિત્યની વિવિધ પ્રથમ કૃતિઓ અને તેમના કર્તાઓ વિશે. તો મિત્રો, પહેલો સાહિત્ય પ્રકાર છે મહાનવલકથા. તો મિત્રો, ગુજરાતી સાહિત્યની મહાનવલકથા જે છે પહેલી, તે સરસ્વતીચંદ્ર છે અને જેના લેખકનું નામ છે મિત્રો ગોવર્ધન રામ ત્રિપાઠી. બીજી આપણી વાત કરીએ તો નવલકથા. તો મિત્રો, ગુજરાતની પ્રથમ નવલકથા જે હતી તે કરણ ઘેલો હતો અને જેના લેખક હતા નંદશંકર તુળજાશંકર મહેતા. પ્રથમ નવલિકાની વાત કરીએ તો ગુજરાતની પ્રથમ નવલિકા જે છે તે ગોવાલણ હતી, જેના લેખક છે કંચનલાલ મહેતા. બાળ પાક્ષિકની વાત કરીએ તો ગુજરાતને પ્રથમ બાળ પાક્ષિક ગાંડીવ હતું અને જેના લેખક હતા હરિપ્રસાદ મણિરાય વ્યાસ. દેશભક્તિની વાત કરીએ તો લખનાર મિત્રો પ્રથમ કરતા હતા કવિ દલપતરામ. ખંડકાવ્યની વાત કરીએ તો પૂર્વાલાપ પ્રથમ કૃતિ હતી ખંડકાવ્યમાં. લેખક છે મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિકાંત. વ્યાકરણ ગ્રંથની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય લિખિત સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે છે તે પ્રથમ વ્યાકરણ હતો, જે જૈન મિત્રો સોલંકી વંશના કાર્યકાળ દરમિયાન કુમારપાળના સમયગાળામાં લખાયો હતો. ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક મિથ્યાભિમાન, જેના લેખક હતા કવિ દલપતરામ. પ્રથમ હાસ્ય રસિક નાટક તે પણ મિત્રો મિથ્યાભિમાન હતું, લેખકના કરતા કવિ દલપતરામ છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ તો મિત્રો ફોર્બ્સ વીરના લેખક હતા કવિ દલપતરામ. ગુજરાતી સાહિત્યની વિસ્તૃત વિવેચના પ્રથમ તો મિત્રો એ છે રમણલાલ નીલકંઠ દ્વારા લિખિત હતી. પ્રથમ ગુજરાતી સાહિત્યની સોનેટ કાવ્ય ભણકારા, જેના લેખક હતા બક ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. પ્રથમ ખંડકાવ્ય તો ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય વસંત વિજય છે અને જેના લેખક છે મણિશંકર રત્નજી ભટ્ટ કવિકાંત. ગુજરાતી સાહિત્યની પ્રથમ એકાંકી તો લોમહર્પિણી, જેના લેખક છે બટુભાઈ ઉમરવાડિયા. પ્રથમ ગુજરાતી સાહિત્યનું માસિક દાંડિયા, તો મિત્રો દાંડિયાના લેખક છે કવિ નર્મદ. ગુજરાતની પ્રથમ આત્મકથા તો ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા મારી હકીકત, જેના લેખક કવિ નર્મદ છે. ગુજરાતી સાહિત્યનો પ્રથમ શબ્દકોશ તો નર્મકોશ છે, જેના લેખક કવિ નર્મદ છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન તો સુદામા ચરિત્ર, લેખક છે મિત્રો નરસિંહરામ મહેતા. ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રબંધ તો કન્હાડે પ્રબંધ, જેના લેખક છે મિત્રો પદ્મનાભ. અને ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ જે બોધ છે, જેના લેખક છે બાલશંકર કથિરિયા. તો મિત્રો, આમ આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યને લગતા અલગ અલગ જે પ્રકારો છે કૃતિઓના, તેના લેખકો અને સાથે જ મિત્રો તેમને કોના દ્વારા લખવામાં આવી હતી તેના વિશે આજના વિડીયોમાં જાણી. આશા રાખીશું કે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને વિવિધ સરકારની જે લિખિત પરીક્ષાઓ આવશે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અલગ અલગ પ્રકારની, તેમાં આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.